સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિને ઈદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોમાં રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને મુસ્લિમ બિરાદરો અને જુલુસ કમિટી દ્વારા પ્રાંતિજના મુસ્લિમ વિસ્તારો સહિત બજારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં અલ્લાહને દુઆઓ કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પ્રાંતિજમાં ઈદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં 2 દિવસ પહેલાથી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જિદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર ઠેર પાણીની પરબ તથા દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો બજાર ચોકમાં કરવામાં આવેલ રોશની જોવા હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો રાત્રિના સમયે ઉમટી પડ્યા હતા। ઈદે મિલાદ પર્વ નિમિત્તે બારકોડ, પાઠાવાડા વગેરે વિસ્તારોમાંથી મુસ્લિમ બિરાદરો તથા જુલુસ કમિટી દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એકતા, શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહને દુઆઓ કરવામાં આવી રહી હતી। શાંતિ શિસ્ત રીતે પ્રાંતિજના વિવિધ માર્ગો ઉપરથી શાંતિપૂર્વક જુલુસ પ્રચાર થયું હતું, જ્યારે જુલુસના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દૂધ, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, ઠંડા પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। તો પ્રાંતિજ પીઆઈ આર દેસાઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અહેવાલ ઉમંગ રાવલ। આજના આ પવિત્ર દિવસે પૈગંબર સાહેબના જન્મદિવસે વર્ષોની માફક આ વર્ષે પણ પ્રાંતિજ, કસ્બા અને પઠાણવાડા યંગ કમિટી તરફથી જુલુસનું આયોજન કરવામાં આવે છે, જે શાંતિપૂર્ણ રીતે દરેક વિસ્તારમાં ફરી અને મોહમ્મદ પૈગંબર સાહેબનું શાંતિનો, ભાઈચારાનો સંદેશો ફેલાવે છે અને તમામ ધર્મના તમામ આગેવાનો વતી જુલુસનું રસ્તામાં ઠંડા પીણા, પાણી અને દરેક વસ્તુ વ્યવસ્થા કરી અને સ્વાગત કરવામાં આવે છે। બહુ કોમી એખલાસના વાતાવરણ વચ્ચે આ જુલુસ ફરે છે અને પૈગંબર સાહેબ પાસે અમારી એટલી જ પ્રાર્થના કે બસ આ જ રીતે દેશ અમારો પ્રગતિ કરતો રહે અને ભાઈચારો કાયમ રહે। જય હિન્દ, આમીન।